નક નક. ઉનાળાનો આ સુપર ફૂડ તમારા બાળકને આપતા પહેલા શું તમે આટલી વાત જાણો છો? પહેલી વાત, બાળકને 6 મહિના પછી તમે કેરી આપી શકો છો, પરંતુ પેલા સોફ્ટ ફોર્મમાં આપવાની. 7 થી 8 મહિના થાય, 10 મહિના થાય, બાળકને નાના નાના દાંત આવી જાય પછી તમે પીસીસમાં આપી શકો છો અને મોટા બાળકને તમે મોટા પીસમાં આપી શકો છો. બીજી વસ્તુ, બાળકને નવું ફ્રૂટ હંમેશા દિવસના સમયે જ આપવું. રાત્રે જો કોઈ વસ્તુની એલર્જી થાય તો પછી પ્રોબ્લેમ થાય છે, એટલે મોટા ભાગે ફ્રૂટ તો દિવસના ટાઈમે જ આપવા. કેરી હોય કે કોઈ પણ ફ્રૂટ હોય, બાળકને જ્યારે આપો છો ત્યારે 3 દિવસ હંમેશા ચકાસવું કે એનાથી બાળકને કોઈ પ્રોબ્લેમ તો નથી થઈ. અને હા, બાળકને જો લૂઝ મોશન હોય, પેટમાં કઈ ગડબડ હોય વધારે પડતી, તો કેરી ના આપવી જોઈએ. પહેલી વાર બાળકને કેરી આપીએ છીએ, ચાલો એકી સાથે ખવડાવી દઈએ, એવું નથી કરવાનું. થોડી થોડી અમાઉન્ટમાં જ દેવાનું છે. એકી સાથે બાળકને વધારે પડતી જો કેરી કે કોઈ પણ ફ્રૂટ આપશો તો પણ એને લૂઝ મોશન થઈ શકે છે. અને હા, હંમેશા પાક્કું જ ફળ આપવું, કાચું ના આપવું જોઈએ. ફ્રીજમાં રાખેલું પણ ના આપવું, બાળકને શરદી થઈ શકે છે, બીજી પ્રોબ્લેમ પણ થઈ શકે છે. વાત કરીએ કે આમાં કેટલા બધા વિટામિન્સ હોય છે, તો સૌથી પહેલા હોય છે વિટામિન સી, જે બાળકની ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરે છે. પછી હોય છે વિટામિન એ, જે બાળકની આઈઝ અને સ્કિનને સારી રાખે છે. પછી કેરીમાં હોય છે બહુ બધું ફાઈબર, જે બાળકને પેટને સારું રાખે છે, પોટી સોફ્ટ આવે છે. અને લાસ્ટ, સ્વીટ હોય છે, બાળકને બહુ બધી એનર્જી આપે છે અને ઓવરઓલ એના માટે બહુ સારું છે. એના વેઇટ ગેઇનમાં પણ હેલ્પ કરે છે. માટે મમ્મી, બાળકને કેરી જરૂરથી ખવડાવજો, પરંતુ થોડું થોડું ધ્યાન રાખતાની સાથે.